કેશોદ જલારામ મંદિરે ગત રવિવારે 330મો નેત્ર નિદાન કેમ્પ યોજાતા સાથે સાંધાના દુખાવાના તથા બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 330મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। અત્યાર સુધીમાં લગભગ 23,642 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ યોજાયેલા કેમ્પની શરૂઆત જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ, ડોક્ટર સ્નેહલ તન્ના, ડોક્ટર પરિતોષ પટેલ, મામલતદાર ત્રિવેદી સાહેબ, મોહનભાઈ ગોડાસરા, ભગવતસિંહ રાયજાદા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 400 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 74 દર્દીને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા માટે સેવા આપી હતી। દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અગેરા, ભગવતસિંહ રાયજાદા દ્વારા આપવામાં આવ્યું હતું। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, મામલતદાર ત્રિવેદી સાહેબ દ્વારા કરવામાં આવી હતી। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ, મોહનભાઈ ગોડાસરા દ્વારા કરવામાં આવી હતી। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેની અંદર ખાસ મહિનાની અંદર 2 આઈ કેમ્પ કરવામાં આવે છે। પહેલો રવિવાર અને ત્રીજો રવિવાર, આ રીતના દર મહિનામાં 2 કેમ્પ કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર 250 જેટલા દર્દીઓને તપાસી અને 74 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે। અને આ રીતે અવારનવાર વર્ષોથી થતા આ કેમ્પની અંદર અત્યાર સુધીની અંદર આ 330મો કેમ્પ કરવામાં આવેલો છે, જેની અંદર અત્યાર સુધીમાં 23,000 ઉપરાંત દર્દીઓને સફળ ઓપરેશન દ્વારા એક નવી દ્રષ્ટિ આપવાની અંદર જલારામ મંદિર સહભાગી થયું છે। અને આ રીતે અમે જે કેમ્પ યોજીએ છીએ એની અંદર દર્દીઓને એક ખાસ મેસેજ છે અમારો કે તમે આધાર કાર્ડ અને સાથે ફોન નંબર લઈને આવો એટલે તમારે કોઈ જાતની ચિંતા રહેશે નહીં। અને આ રીતે દરેકે આનો અમલ કરવો। જય જલારામ।